યમુનાજીનું નામ લઈએ તો આપણને શું મળે? હરિરાયજીએ કહ્યું કે અભયત્વ મળે. બહુ મોટી વાત. શબ્દ નાનો છે પણ મોટા મોટા મહાપુરુષો પણ ભયભીત છે. અભય જીવનમાં આવવું, અભયમ સત્વ સંશુદ્ધિ. ગીતામાં પણ અર્જુનને શું કરવા માંગે છે પ્રભુ? નિર્ભય બનાવવા માંગે. કારણ કે જેટલો મોહ વધારે એટલો ભય વધારે. આ ભયની જનની કોણ છે? મોહ. મોહમાંથી ભય પેદા થાય છે. જોજો, જ્યાં જ્યાં મોહ હશે એ જવાનો ભય પણ હશે. મોહ જ ભય પેદા કરે છે. જ્યાં જ્યાં તમને મોહ હશે એ તરત તમને એની સાથે, સુખની સાથે ભય આવશે કે ક્યાંક જતું રહેશે. તમે જાણો છો કે આ જવાનું છે એક દિવસ અને જશે. તો શ્રી યમુનાજી શું કરે છે? યમુનાજીનું નામ લો, તમને અભય બનાવે. નિર્ભય કીધા સિર પર ધરી નિજ પાણ. વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજીએ કહ્યું ગુસાઈજીને, સન્મુખ કીધા હુતા ભ્રષ્ટ અજાણ, નિર્ભય કીધા સિર પર ધરી નિજ પાણ. જેના પર ગુસાઈજીનો હસ્તકમલ માથે પડી જાય એ નિર્ભીક થઈ જાય. જેને શ્રી વલ્લભમાં શ્રદ્ધા હોય, જેને વલ્લભનું શરણ લીધું હોય, એને કેવો ભય? વૈષ્ણવ નિર્ભીક હોય. કુંભનદાસજીને અકબરે બોલાવ્યા તો એના દરબારમાં એની સામે એને કહી દીધું કે ભક્તન કો કહા સી કામ, આવત જાત પનૈયા તૂટી બિસર ગયો હરિનામ. અને એ સમયના અકબર બાદશાહને કહ્યું, જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો पर्यो પ્રણામ. એ સમયે રાજાશાહી. આજે કોઈ સાધારણ મિનિસ્ટર આગળ આપણે બોલી નથી શકતા. અને કુંભનદાસજી ત્યાં રાજાશાહીમાં અકબર જેવા બાદશાહની આગળ એની મુખમાં કહી દે કે તને જોવાથી તો મારા મનમાં દુઃખ થયું, ભગવાનનું નામ ભૂલાઈ ગયું. અને મોઢે કહ્યું, જયારે અકબરે કહ્યું કંઈક માંગો, તો કહ્યું કે આજ પછી મને ક્યારે મળતો નહીં ને મને ક્યારે બોલાવતો નહીં. દેત અભય પદદાન. કારણ કે સ્વાર્થ નથી એટલે ભય નથી, મોહ નથી એટલે ભય નથી. સ્વાર્થ માણસને બધે એડજસ્ટ કરતા શીખવાડી દે છે. પ્રેક્ટિકલ બનાવતા કોણ શીખવાડે છે આપણને? સ્વાર્થ. સ્વાર્થ ના છે સંબંધ બધા, અહીં કોણ ભલાને પૂછે છે? આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તો કોણ ખુદાને પૂછે છે? આ તો સંજોગ છે એટલે ઝૂકવું પડે છે, નહીં તો ભગવાન આગળ નમવા જીવ તૈયાર નથી. શુદ્ધતા, સત્ય. જે સત્ય વાળો હશે એને જ શાંતિ મળશે અને એ જ અભયને પ્રાપ્ત થશે. તો શ્રી યમુનાજીનું નામ, યમુનાજીનું જે લેત શ્રી યમને નામ, દેત અભય પદદાન. કારણ કે યમુનાજી ઠાકોરજી આપી દે અને ભગવાન જેને મળી જાય એને પછી સંસારનો ભય રહેતો નથી. અરે રસિક પ્રીતમ પિયા બસજુ ઇનકે. શ્રી ઠાકોરજી વશ છે યમુનાજી. અને વશ સાધનોથી નથી કરે. આપણે બધા ઠાકોરજીને વશ કરવા માંગીએ છીએ પણ સાધનથી. યમુનાજીએ સેવાથી વશ કર્યા છે. પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગમાં આ જ ફરક છે. મર્યાદા માર્ગ એટલે સાધન દ્વારા પ્રભુને વશ કરવા, અને પુષ્ટિ માર્ગ એટલે સેવા દ્વારા વશ કરવા, સેવા દ્વારા આધીન કરી લેવા. જેમ આપણે ત્યાં કોઈ કામ વાળો રહેતો હોય અને એટલું બધું આપણને સાચવતો હોય, સવારે ઉઠતાથી લઈને સાંજ સુધી દવાનું ધ્યાન રાખે, જમવાનું ધ્યાન રાખે, ઉઠાડવાનું, સુવાડવાનું, પથારીનું એટલું બધું ધ્યાન રાખે. આપણે ત્યાં ચાકર હોય એ, અને પછી એ બહારગામ જતો રહે તો ઉઠીએ ત્યારથી એને યાદ કરીએ અને સૂતા યાદ કરીએ, જલ્દી આવી જાય તો સારું. એનો અર્થ શું થયો? એને આપણે વશ થઈ ગયા. એને સેવા દ્વારા આપણને વશ કરી લીધા. તો શ્રી યમુનાજીએ પણ ઠાકોરજીને એ રીતે વશ કર્યા. એવી પહેલ કરી, એવું સુખ પ્રભુને આપ્યું છે કે પ્રભુને પણ એક ક્ષણ યમુનાજી વગર ચાલતું નથી. રસિક પ્રીતમ પિયા વસજુ ઇનકે. અને પ્રભુને વશ કરવાનો આ જ ઉપાય. પ્રભુને વશ કરવાનો એક જ ઉપાય, અને એ છે સેવા. અને સેવા એ કોઈ પ્રવૃત્તિનું નામ નથી, સેવા એ વૃત્તિનું નામ છે. આપણે બધા સેવાને એક કર્મ માનીએ, એક પ્રવૃત્તિ ગણીએ છીએ. સેવા એ પ્રવૃત્તિ નથી. સેવા એ તો હૃદયમાં રહેલી વૃત્તિ છે જે આ રીતે પ્રગટ થાય છે. જે આપણે સેવા કરીએ છીએ, જે આચરણ કરીએ છીએ, જગાઈએ, પોઢાઈએ, શૃંગાર કરીએ, ભોગ ધરીએ, યશોદાજી નહીં ભાવના કરીને ઠાકોરજીને લાલ લડાવીએ,
એ તો હૃદયમાં રહેલા પ્રેમનું પ્રગટીકરણ છે. બાકી સેવા એ તો મનની વૃત્તિનું નામ છે. સેવામય વૃત્તિ હોવી જોઈએ. અને જેની સેવામય વૃત્તિ છે એને સેવા ગોતવા નથી જવી પડતી, એને તો બધે સેવા મળી જાય છે. ઘણા લોકો એવા આયોજનમાં બેઠા, યાત્રાઓમાં ઉભા જ રહે, અમને તો ક્યાં કોઈએ કીધું છે કઈ સેવા કરવાની. તો એવાને ક્યારે સેવા મળતી નથી. સેવા તો જ્યાં દેખાય ત્યાં ગોતી લે એ વૈષ્ણવ. પુષ્ટિ વૈષ્ણવ એ જ જેની નજર સેવા ગોતતી હોય, જેની દ્રષ્ટિ સેવા ગોતતી હોય. સેવા તો શોધી લેવાની, કોઈને કહેવાની રાહ નહીં જોવાની. સેવા એ વૃત્તિનું નામ છે. સેવામય વૃત્તિ હોવી જોઈએ. અને સેવા દ્વારા આપણે પ્રભુને વશ કરવાના છે, સાધન દ્વારા નહીં. કારણ કે સાધન દ્વારા પ્રભુ ક્યારે વશ થતા નથી. નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધનમ. પંચાધ્યાયીમાં કારિકા લખી મહાપ્રભુજીએ, ક્યારે કોઈ પણ સાધન દ્વારા પ્રભુ વશ થતા નથી. કેવલ સેવા અને દીનતા દ્વારા પ્રભુ વશ થાય છે. તો પ્રભુને વશ કરવાનો ઉપાય એમની સેવા. તો લેત શ્રી યમને નામ દેત અભય પદ દાન રસિક પ્રીતમ પિયા બસજો ઇનકે. અને આમ કહી દ્વિતીય પદને વિરામ આપ્યો. પુષ્ટિ માર્ગમાં 3 તત્વ છે. આપણે હિન્દુ સંસ્કૃતિમાં પણ કહ્યું કે આ 3 પદાર્થ જો કોઈની પાસે હોય તો આ 3 જીવના સઘળા મનોરથો પૂર્ણ કરવા સમર્થ છે. કલ્પવૃક્ષ, ચિંતામણી અને કામધેનુ. આ 3માંથી કોઈ એક પદાર્થ પણ જો જીવને મળી જાય તો એના સઘળા મનોરથો પૂર્ણ થઈ જાય. આ 3માંથી કોઈ એકનું પણ શરણ લઈ લે જીવ, યા એની પ્રાપ્તિ એને થઈ જાય, તો જે કાંઈ પણ ઈચ્છા જીવ કરે એ સઘળી ઈચ્છાઓ એની પૂરી થાય. પુષ્ટિ માર્ગમાં તો એટલી કરુણા છે કે વૈષ્ણવ પાસે તો આ 3 તત્વ છે. પુષ્ટિ માર્ગમાં કલ્પવૃક્ષ પણ છે, ચિંતામણી પણ છે અને કામધેનુ પણ છે. આ વૈષ્ણવ પાસે તો આ 3 તત્વ બિરાજમાન છે. પુષ્ટિ માર્ગમાં કલ્પવૃક્ષ કોણ? શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ. હરિરાયજી કહે છે કે આ પુષ્ટિ માર્ગના કલ્પવૃક્ષ શ્રી મહાપ્રભુજી છે. અને જેમ કલ્પવૃક્ષની નીચે બેસી જે જીવ જે કાંઈ ઈચ્છા કરે, કલ્પવૃક્ષને કહેવું એ પડતું નથી. જે કાંઈ મનોરથ કરવામાં આવે તત્કાલ સિદ્ધ થાય. એમ આ પુષ્ટિ જીવ શ્રી વલ્લભ રૂપ કલ્પવૃક્ષની છાયમાં બેસી, એની શરણમાં બેસી જે કાંઈ પણ મનોરથ કરે શ્રી વલ્લભ એ તત્કાલ પૂર્ણ કરે છે. શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે ભક્તેચ્છા પૂરકાય નમઃ. ભક્તની સઘળી ઈચ્છા પૂર્ણ કરવા માટે શ્રી વલ્લભ તત્પર રહે છે. વૈષ્ણવ પાસે કલ્પવૃક્ષ રૂપ શ્રી વલ્લભ છે. બીજું તત્વ છે ચિંતામણી. અને આ ચિંતામણી જો કોઈની પાસે આવી જાય તો એ સઘળા મનોરથ પૂર્ણ કરે. અને ચિંતામણી છે ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજીએ ગાયું, શ્રી ગિરિરાજ બાવા એ ચિંતામણી રૂપ છે. અને આ ગિરિરાજ બાવાની તરેટીમાં બેસી પણ જે જીવ જે કાંઈ મનોરથ કરે એ સઘળા મનોરથો પૂર્ણ થાય. આજે આપણા સૌનો અનુભવ છે. શ્રી ગિરિરાજ બાવા પ્રગટ રૂપે આજના સમયમાં પણ તત્કાલ મનોરથ સિદ્ધ કરે છે. તત્કાલ. આ ચિંતામણી છે. અને પુષ્ટિ માર્ગમાં ત્રીજું તત્વ કામધેનુ. ન જાતુ યમ યાતના ભવતિ તે પય પાનત. શ્રી યમુનાજી એ પુષ્ટિ જીવોની કામધેનુ છે. પ્રાચીન કાળમાં ઋષિઓ પાસે જો કામધેનુ હોય તો સઘળું આપી દે. તો આ વૈષ્ણવ કોની પાસે જાય? તો વૈષ્ણવ પાસે કામધેનુ રૂપ શ્રી યમુનાજી છે. ભક્ત ઈચ્છા પૂરન શ્રી યમને જ કરતા. જીવ કોની પાસે દોડીને જાય? આ ગિરિરાજ બાવા, શ્રી મહાપ્રભુજી અને યમુનાજી આ 3 સઘળું આપવા સમર્થ છે. અને
વૈષ્ણવને હું ફાંફા મારતા જોઉં તો એમના ઉપર દયા આવે. આવા મહાન તત્વો આપણી પાસે છે અને આવા મહાન તત્વો જોડે સંબંધ જોડ્યા પછી પણ આ વૈષ્ણવ તુચ્છ મનોકામનાઓ માટે ફાંફા મારતા રહે તો એના દુર્ભાગ્ય નહીં તો બીજું શું કહેવાય. કલ્પવૃક્ષ મળ્યું, ચિંતામણી છે, કામધેનુ છે, જે સઘળા મનોરથો પૂર્ણ કરવા સમર્થ છે, તોય વૈષ્ણવ ફાંફા મારતો રહે. વૈષ્ણવો, તમે જેનું શરણું લીધું છે એ સર્વ સમર્થ છે. એક વસ્તુ યાદ રાખો, સાધન ભલે ટૂંકા હોય પણ આશ્રય શ્રેષ્ઠનો હોય તો ટૂંકા સાધનો દ્વારા એની પ્રાપ્તિ થઈ શકે છે. આપણી પાસે કોઈ સાધનો નથી, આપણે કોઈ શ્રેષ્ઠ સાધનો કરવા સમર્થ પણ નથી, પણ આપણે જેનો આશ્રય કર્યો છે એ સર્વ સમર્થ છે. આ આખા વિશ્વમાં શ્રી મહાપ્રભુજી, શ્રીનાથજી, ગિરિરાજજી અને યમુનાજી થી અધિક આપવા માટે કોઈ સમર્થ નથી. એનાથી વધારે કોઈ આપતું નથી. ગીતામાં સ્વયં ભગવાન કહે છે, કોઈ ઈષ્ટને ભજે છે તો એ પણ હું જ એને આપું છું. આ ત્રણમાંથી કોઈ એકનું પણ શરણું દ્રઢતાપૂર્વક કરી લેશો, સઘળા મનોરથ સિદ્ધ થશે. અને એમાં પણ શ્રી યમને મહારાણી, જેમ બાળક અને માનો સંબંધ, એમ પુષ્ટિ ભક્તો અને યમુનાજી સંબંધ. બાળક જે કાંઈ ઈચ્છા કરે ને માં તત્પર રહે છે પૂરું કરવા માટે, એમ શ્રી યમુનાજી પણ તત્પર છે. અને યમુનાજી સાધારણ માં કરતા વિશેષ એટલા માટે છે કે સાધારણ ફળ નથી આપતા, એ શ્રેષ્ઠ ફળ આપે છે. શ્રી યમુનાજી સંસાર નથી આપતા પણ ભગવાન આપે છે. ભગવદ અનુભવ જીવને કરાવે છે. જીવને માંગતા આવડતું નથી, જીવને માંગતા નથી આવડતું. એ મહાન પાસે પણ તુચ્છ માંગી લે છે, શ્રેષ્ઠ પાસે પણ સાધારણ માંગી લે છે. પણ આપનારને ખબર છે કે આને શું આપવું. શ્રી યમુનાજીના શરણે સકામ ભાવથી પણ જો જીવ ગયો હોય તો યમુનાજી એને નિષ્કામ બનાવી ભગવત પ્રીતિનું દાન કરી દે છે. જીવ શરૂઆતમાં સકામ ભક્તિ કરે, સકામ ભાવથી જાય, પણ યમુનાજી ઈચ્છાઓ પૂરી ન કરે, ઈચ્છા જ પૂરી કરી નાખે, એટલે લૌકિક માંગવાની ઈચ્છા જ ન રહે. કહત શ્રુતિસાર નિર્ધાર કરકે ઇન બિના કૌન એસી કરે હે સખી, હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે. વ્રજમાં આવેલી એ વેદની ઋચાઓ, શ્રુતિ રૂપા ગોપીજનો કે જે શ્રુતિઓએ નેતિ નેતિ કહી પોતાના વર્ણનને વિરામ આપી દીધું કે આનાથી આગળ તો અમે પણ વર્ણન નહીં કરી શકીએ. અને એ વેદની શ્રુતિઓ જ્યારે ગોપી બનીને વ્રજમાં આવી અને એ ગોપીજનોએ મનોરથ કર્યો અને મનોરથ કરતા યુગલ સ્વરૂપ જ્યારે કુંજમાં પધાર્યા અને અનેક પ્રકારથી વિહાર કરવા લાગ્યા અને જાલ રંધ્રમાંથી આ શ્રુતિ રૂપા ગોપીજનો એમનું દર્શન યુગલ સ્વરૂપનું કરી રહી છે. અને યુગલ સ્વરૂપનું દર્શન કરતા, જાલ રંધ્રમાંથી આ શ્રુતિ રૂપા ગોપીજનો દર્શન કરતા કરતા મનમાં તાપ થયો, આવું સુખ અમને ક્યારે મળે. અને એવો સુખ લેવાનો તાપ જ્યારે થયો, બહુ ઉપાય કર્યા પણ અંદર પ્રવેશ નથી. ત્યારે યમુનાજીને વિનંતી કરી, કોઈ કામ ના આવ્યું, કોઈનો સાથ ના મળ્યો, બધાને વિનંતી કરીને થાક્યા કે આવું સુખ અમને આપો. અને કોઈ સાથ ના આપી શક્યું કારણ કે કોઈનો અધિકાર નથી. કુંજમાં બે પ્રકારના ગોપીજનો છે. એક કુંજની ભીતરની સેવા કરે છે અને એક કુંજની બહારની ટહેલ કરે છે. કુંજની ભીતરના ગોપીજનો બહાર નથી પધારતા અને બહારની જે ટહેલવાળા ગોપીજનો છે એ ભીતર નથી જઈ શકતા. કારણ કે દ્વાર પર જે ગોપીજનો ટાળા છે એમને સામગ્રી આપી દે. ફૂલની માળા સિદ્ધ કરવી હોય તો આ બહારના ગોપીજનો પુષ્પ બહારથી ચૂંટીને લાવે, માળા સિદ્ધ કરે, પણ અંદર જઈને ધરાવી ન શકે. એ તો દ્વાર પર છાપ આપી દે અને દ્વાર પર રહેલા ગોપીજનો અંદર લઈ જાય અને ઠાકોરજી સ્વામીજી ઠાકોરજીને ધરાવે. તો બહાર રહેલા ગોપીજનો ભીતર નથી જઈ શકતા અને અંતરંગ ભીતરના જે ગોપીજનો છે બહાર નથી પધારતા.
ખાલી એક જ ગોપીજન એવા છે જે ભીતરની પણ ટહેલ કરી શકે છે અને બહારનું સુખ આપી શકે, અને એ છે શ્રી યમુનાજી. તો બહાર ઉભેલા આ શ્રુતિરૂપા ગોપીજનોને થયું કે અમને આ સુખ ક્યારે મળે? નિત્ય લીલામાં પણ હરિરાયજી લખે છે, જાલરંધ્રથી ગોપીજનો જુએ છે, એમને ભીતર પ્રવેશ નથી, પણ દર્શનનું સુખ મળે છે. અને ત્યારે આ શ્રુતિરૂપા ગોપીજનોએ જ્યારે જોયું કે અમારું કાર્ય ઓર કોઈ સિદ્ધ કરી શકે એમ નથી, અને જ્યાં કુંજમાંથી યમુનાજી બહાર પધાર્યા અને યમુનાજીના ચરણ પકડી લીધા. કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે ઇન બિના કોણ એસી કરે હે સખી. અને યમુનાજીને કહેવા લાગ્યા, આપના વગર બીજું કોઈ આ કાર્ય અમારો મનોરથ સિદ્ધ કરી શકે એમ નથી. અને યમુનાજીની કૃપાથી આ શ્રુતિરૂપા ગોપીજનોના મનોરથ સિદ્ધ થયા. શ્રુતિઓ જેમ શ્રીમદ ભાગવતમાં કહ્યું, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ. વેદ રૂપી વૃક્ષ ઉપર આ ભાગવત રૂપી ફળ લાગ્યું છે. તો આ 41 પદમાં 40 પદ યા 41 ફળ ઉગ્યા છે આ શ્રુતિરૂપા વૃક્ષ ઉપર, આ શ્રુતિરૂપા ગોપીજનો. અને એ વૃક્ષ રૂપ છે અને એના ઉપર આ 41 ફળ લાગ્યા છે. અચ્છા, તો આમાં સુખ કોણ છે? તો કે શ્રી હરિરાયજી જેવું સુખ કોણ હોય? જે રસનો પારખી હરિરાયજી જેવું કોણ હોય? અને એમણે આ ફળને ચાખ્યું છે, અને એટલે જ સૌથી પહેલા 4 પદ હરિરાયજીના છે. કારણ કે રસનું આસ્વાદન કોણ કરી શકે? આપણે ત્યાં પણ જ્યારે રસોઈ બની હોય ત્યારે ચાખવા માટે કોને કહીએ? કે જે રસનો પારખી હોય, જેને રસનું જ્ઞાન હોય. અને ભગવદ રસનું જ્ઞાન, આ અલૌકિક ભાવોના રસનું જ્ઞાન શ્રી હરિરાયજીથી અધિક બીજા કોને હોય શકે? આ ભાવ પ્રકાશ પ્રગટ કર્યો, ભાવનાઓ પ્રગટ કરી, તો આ ભાવને બીજું કોણ જાણી શકે? તો હરિરાયજી રૂપ સુકે આમાં ચાંચ મારી છે. અને એટલે એ નિશ્ચિત થઈ ગયું છે કે આ પરમ મધુર ફળ છે. જે ભાગવતની ભાવનાઓ છે ગુપ્ત રીતે, એ અહીંયા 41 પદમાં પ્રગટ રૂપે બિરાજે છે. એ સુખ શ્રી ઠાકોરજીના પણ મસ્તક પર બિરાજે છે. એ ભગવાન રૂપ રસનું નિરંતર આસ્વાદ કરી રહ્યું છે. એમ આ 41 પદ રૂપ વૃક્ષ ઉપર આ હરિરાયજી રૂપ સુખ બિરાજમાન છે અને એનું રસપાન કરી રહ્યા છે. કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે ઇન બિના કોણ કરે હે સખી, હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરકે. અને શ્રી યમુનાજી શું કરે? હરત દુઃખ દ્વંદ્વ. આ જીવના જે કંઈ પણ ત્રિવિધ તાપો છે, એ ત્રિવિધ તાપ શ્રી યમુના મહારાણી ખેંચી લે છે, હરી લે છે. ત્રિવિધ તાપ દરેક જીવને છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક ને આદિ દૈવિક. આદિ ભૌતિક તો આ દેહના તાપ છે, આધ્યાત્મિક ઇન્દ્રિયોના તાપ છે, આદિ દૈવિક તાપ થવું એ દુર્લભ છે. શ્રી મહાપ્રભુજીની કૃપા થાય તો આદિ દૈવિક તાપ પ્રગટ થાય. ભગવદ વિરહ થવો દુર્લભ છે. અને શ્રી યમને મહારાણી જ્યારે આ ગોપીજનોને ભગવદ વિરહ થાય ત્યારે એનો સંતાપ શ્રી યમુનાજી દૂર કરે છે. અનેક જ્યારે જીવોના જીવનમાં આવે તો કોનું શરણ લે? આ જીવ કોની પાસે જાય? દરેકનું જીવન દુઃખોથી ભરાયેલું. અને દૈવી જીવ માટે દુઃખ કયું? દૈવી જીવો માટે લૌકિક નો આવેશ થવો એ જ દુઃખ છે. સંસારમાં મન જવું એ જ દુઃખ છે. જ્યારે જીવનું મન સંસારમાં જવા લાગે, સંસારમાં રસ આવે, ત્યારે દૈવી જીવોના હૃદયમાં દુઃખ થાય છે કે હું ભગવાનને ભૂલીને સંસાર તરફ ખેંચાઈ રહ્યો છું. અને ત્યારે યમુનાજી સંસારને ભૂલાવીને ભગવત સુખનું દાન કરે છે. અને વૈષ્ણવનું સુખ કયું? સુખ ક્યાં છે? તો કહું વ્રજલીલામાં સુખ છે. એ યમને મહારાણી અમારા લૌકિક દુઃખોને, લૌકિક આવેશોને સમાપ્ત કરી આ વ્રજનો વાસ આપે. કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે ઇન બિના કોણ કરે હે સખી, હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરકે. દૈવી જીવોને સુખ ભગવત સેવામાં છે, દૈવી જીવોને સુખ સત્સંગમાં છે, દૈવી જીવોને સુખ વ્રજવાસમાં છે. અને વ્રજનો અધિકાર શ્રી યમુનાજીની કૃપા વગર મળતો નથી. એટલે જ્યારે પણ વ્રજયાત્રા પણ ઉઠે તો સૌથી પહેલા બધા જ એકત્રિત થાય. વલ્લભ કુલ વૈષ્ણવો યમુનાજી હાથમાં લઈને સંકલ્પ કરવામાં આવે અને ત્યાં નિયમ લેવામાં આવે અને ત્યારે યમુનાજીની આજ્ઞા લેવામાં આવે અને ત્યારબાદ યાત્રા જતીપુરા જાય ને ગિરિરાજજીનું મનોરથ થાય. પણ વ્રજમાં સર્વપ્રથમ શ્રી યમુનાજીનો અભિષેક થાય.
ગિરિરાજજીને દૂધ ચડે, યમુનાજીને ચડે. ગિરિરાજજી અને યમુનાજી બંને ભક્તિ રૂપા છે, બંને પુષ્ટિ ભક્તિ રૂપા છે. એ હરિદાસ વર્ય છે તો આ હરિના દાસોમાં શ્રેષ્ઠ સખી છે. ત્યાં ધોતી ઉપરણા થાય તો અહીંયા ચુંદડી જ થાય, ચુંદડી ચડે. બંને હરિના દાસ પણ છે ને બંને સ્વતંત્ર પ્રભુ રૂપા પણ છે. યમુનાજીનું પણ આરાધન સ્વતંત્ર રૂપે થયું અને શ્રી ગિરિરાજ બાબાનું થયું. બંનેનું પૂજન થાય, બંને ભક્તિ રૂપા. તો શ્રી યમને મહારાણીની આજ્ઞાથી વ્રજ યાત્રાનો અધિકાર મળે. તો શ્રી યમને મહારાણી જીવના દુઃખોને દૂર કરી સુખનું દાન કરે. એમ કહેતા આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી ગાન કરતા બોલ્યા, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તભી ઇનકી ભુજા વામ ફરકે. અનેક અનેક ભાવ બતાવ્યા કે જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ત્યારે યમુનાજીની વામ ભુજા ફરકવા લાગે. પહેલો ભાવ એ કે યમુનાજીના ચિત્રનું જો દર્શન કરશો તો વામ ડાબા હાથમાં 3 કમળ છે. એક કળી, એક અર્ધ વિકસિત ને ત્રીજું પૂર્ણ વિકસિત. બ્રહ્મ સંબંધ જીવનું થાય તો ડાબો હાથ ફરકવા માંડે, એટલે કે આ 3 કમળ હાથમાં છે. તો આ 3 કમળ શું છે કે 3 ભક્તિની જે 3 અવસ્થા મહાપ્રભુજીએ બતાવી, પ્રેમ, આસક્તિ અને વ્યસન. જીવનું બ્રહ્મ સંબંધ થાય એટલે આ 3 કમળ આપવા માટે યમુનાજીનો ડાબો હાથ ફરકવા માંડે. એટલે જીવનો સંબંધ ભગવત સંબંધ થતા જીવને પ્રેમ, આસક્તિ અને વ્યસનનું દાન યમુનાજી કરે. અને એટલે કહ્યું બ્રહ્મ સંબંધ જબ યા હોત જીવ કો તબહી નિકી ભુજા વામ ફરકે. અને ડાબા હાથમાં 3 કમળ છે. બીજો એક ભાવ એમ કરી શકાય કે સ્ત્રીનું સૌભાગ્ય જોવું હોય તો ડાબો હાથ જોવાય, પુરુષનો જમણો હાથ જોવાય અને સ્ત્રીનો ડાબો હાથ જોવાય. તો બ્રહ્મ સંબંધ જબ યા હોત જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. એનો એક ભાવ એમ થાય કે ડાબી ભુજા ફરકવા લાગે એટલે કે યમુનાજી જે બ્રહ્મ સંબંધી જીવ છે એને પોતાને જે સૌભાગ્ય મળ્યું છે એ સૌભાગ્ય જીવને આપવા માટે તત્પર થઈ જાય કે મારું જે સૌભાગ્ય છે, મારું જે અખંડ સૌભાગ્ય છે એ અખંડ સૌભાગ્ય હું તને આપું છું. અને એટલે બ્રહ્મ સંબંધી જીવ જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે એટલે યમુનાજીની વામ ભુજા પર. ત્રીજો એક ભાવ એ થઈ શકાય કે 40મા પદમાં કહ્યું કે દેત તારી કર લેત ઝટકે. દેત તારી કર લે ઝટકે એટલે કે જ્યારે યમુનાજી જીવનું બ્રહ્મ સંબંધ થાય તો 40મા પદમાં કહ્યું છે કે યમુનાજી દેત તારી લેત ઝટકે. એટલે ઠાકોરજીને તારી આપીને ઈશારો કરે છે, આપનો જીવ આવે છે. તો ઈશારો કયા હાથથી કરે છે તો કહ્યું બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. એટલે બ્રહ્મ સંબંધ થાય એટલે ઠાકોરજીને તાળી આપી ઈશારો કરે, આ જીવ આવી ગયો છે. જે લીલામાંથી વિખૂટો પડેલો હતો એનો મહાપ્રભુજી પુનઃ સંબંધ કરાવ્યો છે, આને ખેંચી લો. બ્રહ્મ સંબંધ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. નો એક બીજો અર્થ એમ કરી શકાય કે ઠાકોરજી પણ જીવને શું કહે, ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત મહાકાર્યોત્યુત. ડાબો હાથ ઊંચો કરીને જીવને પોતાની શરણ બોલાવે છે. એટલે યમુનાજી પણ જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય એટલે ડાબો હાથ ઊંચો કરીને ઠાકોરજીને બતાવે, પ્રભુ આપનો આ વામ હાથ જોઈને જે જીવ આવ્યો હતો એ જ જીવ પાછો આવ્યો છે, એને શરણ સ્વીકાર કર. યા એક ભાવ એમ કરી શકાય કે ઠાકોરજીને યાદ અપાવે છે આ આપના વામ ભાગના જીવો છે. બ્રહ્મ સંબંધ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. એનો એક ભાવ એ પણ કરી શકાય કે ઠાકોરજીને યમુનાજી વામ ભુજા ફરકાવીને યાદ અપાવે છે કે પ્રભુ આનો સંબંધ તો થયો પણ આ જીવ કોણ છે, આપના વામ ભાગનો જીવ છે. જે પુષ્ટિ આપનું શ્રીઅંગ છે એ આ પુષ્ટિ સૃષ્ટિ છે. પુષ્ટિ કાયેન નિશ્ચય મહાપ્રભુજી કહે. પ્રવાહી સૃષ્ટિ પ્રભુના મનમાંથી પ્રગટ થઈ, મર્યાદા સૃષ્ટિ પ્રભુની વાણીમાંથી પ્રગટ થઈ, પણ આ પુષ્ટિ સૃષ્ટિ તો પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે. તો ઇનકી ભુજા વામ ફરકે એનો એક ભાવ એમ પણ કરી શકાય કે યમુનાજીનું ડાબુ અંગ ફડકે છે. એનો અર્થ એ થયો કે ઠાકોરજીને યાદ અપાવે છે આપના વામ ભાગની સૃષ્ટિ. આપનો ડાબો હાથ જોઈને જે જીવોને આપે બોલાવ્યા એમાંનો જ આ એક જીવ છે. અને એક બીજું ભાવ એ કરી શકાય કે સ્ત્રીનું ડાબુ અંગ ફડકવું એ શુકનની નિશાની છે. એ શુકન કોને કહેવાય કે ઈચ્છિત મળવું. એટલે ઠાકોરજી જે જીવની ઈચ્છા રાખે છે કે આ જીવ મારો છે અને ક્યારે મારી પાસે આવે તો એ જીવ પાછો ઠાકોરજી પાસે ગયો તો શુકન રૂપે યમુનાજીનું શ્રીઅંગ ફડકી રહ્યું છે, નિશાની થઈ રહી છે. યમુનાજીને બ્રહ્મ સંબંધ થાય એટલે વામ અંગ ફડકવા લાગે.
સ્ત્રીનું વામ અંગ ફરકવું સુકન છે અને સુકન થઈ રહ્યા છે. આજે આ જીવ પાછો આવ્યો છે. તો બ્રહ્મ સંબંધ હોત યા જીવ કો તબ હી ઇનકી ભુજા વામ ફરકે. જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી વધારે આનંદ શ્રી યમુનાજીને થાય છે.